નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત સુરતની। સુરતમાં વિન્ટેજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ઉઠામણું કરતા લોકોના 400 કરોડથી વધુ રૂપિયા ફસાઈ ગયા છે। કંપનીના ચેરમેન જિગ્નેશ પાનસેરિયાએ દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ છે કે આ કંપનીમાં અમદાવાદ, પાલીતાણા, સુરત સહિતના લોકોનું રોકાણ હતું, જેથી હાલ તો નાણાં પરત મેળવવા કંપનીની બહાર લોકોએ ધરણા શરૂ કર્યા છે। વીટીવી સંવાદદાતા તેજસ મોદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, સુરતમાં વિન્ટેજ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ઉઠમણું સામે આવ્યું છે। લોકોની હાલાકી કેવા પ્રકારની અને કંપનીના કોઈ સંચાલકોએ જવાબદારી સ્વીકારી છે ખરી? જે કંપનીના સંચાલક છે જિગ્નેશ પાનસેરિયા, તેમને સ્પષ્ટપણે કહી શકાય કે ઝેરી દવા પીધી છે અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। જોકે જે કંપની સાથે જોડાયેલા લોકો છે તેમને વ્યાજે પૈસા મેળવવા માટે જે પૈસા આપ્યા હતા તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે આ એક નાટક છે અને તેમને નાટકના ભાગરૂપે ઝેરી દવા પીધી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે એ કંપનીની વાત કરવામાં આવે તો વિન્ટેજ શોપી નામની કંપની શરૂ કરવામાં આવી હતી। 2007માં કંપની શરૂ થઈ હતી। લગભગ 500 કરોડથી વધુ રૂપિયા લોકોના ફસાયા છે। ઊંચા વ્યાજે આ રૂપિયા લોકો પાસેથી લેવામાં આવ્યા હતા, પરંતુ 25 તારીખ એટલે કે આજનો વાયદો કરવામાં આવ્યો હતો રૂપિયા પરત કરવા માટે, પરંતુ રૂપિયા પરત કરવામાં ન આવે તેના કારણે લોકોમાં વિરોધ છે, રોષ છે। જો વિન્ટેજ શોપીની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યભરમાં 22 જેટલી બ્રાન્ચ છે અને સુરતમાં જ માત્ર 8 જેટલી બ્રાન્ચ છે। ઊંચું વ્યાજની લાલચ લોકો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા। જે લોકોએ રૂપિયા ભર્યા તેમાં 10,000 થી લઈને 5 કરોડ સુધીના રૂપિયા હતા। રિયલ એસ્ટેટ, હેલ્થ, ટ્રાવેલ, કાપડ વ્યવસાયમાં રોકાણ કરવામાં આવ્યું હતું એવું કહેવામાં આવ્યું છે। આ મુદ્દે હવે પોલીસ ફરિયાદ કરવા માટે પણ લોકો તૈયાર થયા છે। લગભગ સાંજ સુધીમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા છે। તેજસ, અત્યારે જે વાત સામે આવી રહી છે, લોકોના કેટલાય કરોડો રૂપિયા ફસાયા છે। આ જે માલિક છે તેને અત્યારે ઝેરી દવા પી લીધી છે એટલે તેના પર કદાચ પ્રેશરાઇઝ આ બાબતનું ન હોઈ શકે અત્યારે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કંપની છે વિન્ટેજ પ્રાઇવેટ લિમિટેડ, આ કંપનીના કોઈ અન્ય સંચાલક કે અન્ય કોઈ આગેવાને આ તમામ ફસાયા હોવાના પૈસાની જવાબદારી છે સ્વીકારી ખરી? કઈ જવાબ આપવામાં આવ્યો છે જે લોકો બહાર ધરણા પર બેઠા છે એમને? જી નહીં, જે લોકો બહાર ધરણા પર બેઠા છે જેમના પૈસા ગયા છે તેમને કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી અન્ય સંચાલકો દ્વારા પણ। અને જે પરિવાર છે જિગ્નેશ પાનસેરિયા, તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે પણ કંઈક થયું છે તે જિગ્નેશ પાનસેરિયા કર્યું છે, એટલે તેમના પરિવાર સીધી રીતે હાથ ઊંચા કરવા કરી દીધા છે। લોકો જેના પૈસા ગયા છે તેઓ સ્પષ્ટપણે માને છે કે ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને જિગ્નેશ પાનસેરિયાએ પૈસા લીધા હતા। લોકો પાસેથી 10,000 થી લઈને 5 કરોડ સુધીના રૂપિયા લેવામાં આવ્યા હતા અને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપવામાં આવી હતી। જિગ્નેશે તો ઝેરી દવા પીધી છે જેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે। લોકો હવે સ્પષ્ટપણે એવું માની રહ્યા છે કે આ કોઈ ફ્રોડનો કેસ છે અને તેમાં પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે। આભાર તેજસ।